સ્વામી કરતા પણ બહુ, ભગવાન કરતા પણ, કરતા ને હરતા બે. આપણે બેમાં ગોથા ખાઈએ. જો આ કરતા સ્વામી બાબાને કેટલો માન મળે છે આ અક્ષરધામ. જરાય લેતા જ નથી. મેં કંઈ કર્યું જ નથી. યોગી બાબાના સંકલ્પે થયું. આ સંતો બધું કર્યું, મેં કંઈ કર્યું જ નથી. ના જ પાડે બિલકુલ. અને આપણે તો કોકે કર્યું ને આપણે લઈ લઈએ. હવે 5 જણ મળીને કંઈ સેવા કરતા ને, બગડ્યું હોય ને તો ખસી જાય. ના હું નતો, એ બોલા 4 જણ હતા, હું તો ના જ પાડી હતી એમને બધાને. લો આવું દુઃખી બેસી જાય. કાર્ય પદ્ધતિમાં કાંઈ સામૂહિક જવાબદારી પછી બધા જવાબદાર. નિષ્ફળ જાય તો બધા માથે લઈ લેવું, એકબીજાને માથે ઢોરવું નહીં. સ્વામી બાપાને જો સ્વામી બધાને ભેગા કરે, બધા 5 જણ. સ્વામીનું ધાર્યું જ થાય છે, અંતે એવું જ થાય છે. સ્વામી જે બોલ્યા હોય ને એવું જ થાય છે, પણ છતાંય સ્વામી બધાને ભેગા કરે. એકલા પોતે જશ લેતા જ નથી. ને આપણે જોયો તમે, આપણે આગળ બીજા પાછળ રાખીએ એવું મનમાં હોય છે જ. તો જો આ બધા ટીમ વર્કમ બધાને, આવું તો બહુ મુશ્કેલ છે. આવું દુનિયામાં નહીં મળે તમને. બીજાને આગળ રાખવા ને, 1 + 2 કેટલા થાય? વચ્ચેથી ઓલું સાઈન કાઢી નાખો તો 12, અને 2 ને આગળ મૂકો તો જો આમ છે સુરત ભાવ. પહેલા તો મળીને કામ કરું, પછી વચ્ચેથી એક થઈ જાવ બરાબર, સુરત ભાવ 12 થાય. બીજાને આગળ ધરો તો ના ધરાય. આગળ ભલે 12 આગળ ના ધરાય, એની આગળ થઈ જઈએ એને કર્યું તો પાછા 12 ના 12 જ રહે. યોગી આપણને બધા આવે તે કરી બધા પ્રમુખ સાહેબ કરે જ છે. તો આપણે રીત જગત છે ને, આવી લોકથી આખું બધું જુદું છે. એટલે આપણે અમને આદર્શ બનાવીએ. આપણા કાર્ય માટે સ્વામીને આદર્શ બનાવવો પડે, તો આ સત્સંગ બરાબર આ રીતે થાય. એ સ્વામી બાપાના સિદ્ધાંતની બાંધછોડ નહીં, સિદ્ધાંત બાબતમાં બાંધછોડ નહીં. આપણે સ્વામી બાપા ત્યાં ઉતર્યા, ભાનુભાઈ અલીકોનવાળા છે ને વિદ્યાનગર, ત્યાં ઉતરેલા. ત્યાં HM પટેલ સાહેબ, જો કેટલા મોટા માણસ, એમને સ્વામી બાપા તમે થોડીક છૂટ લો આ સ્ત્રીઓ બાબતમાં, એમને ખાલી તમે મળવાન રાખો. આમ સ્પર્શ પણ નહીં, પણ ખાલી એમ મૌખિક કંઈ એને જસમાન કે એવું કંઈ કહેવું હોય એટલું બધું રાખો ને તો ઘણું સંતોષ થાય ને સત્સંગ બહુ વધે. સ્વામી એકદમ આકરા થઈ ગયા. હા, એકદમ કે સાહેબ તમારું કામ નહીં, એ અમારું કામ છે. આ નિયમ પરાવન છે ને, એ અમારી ફરજ છે, અમારી ડ્યુટી છે. તમે માથું ના મારો. સ્વામી કહે કે જો સત્સંગ વધવાના તો વધે, ના તો ના વધે. અમે ખૂણામાં બેસીને ભજન કરીશું, પણ નિયમ તોડીને સત્સંગ નથી વધારવો. જો કેટલી દળતા છે. આપણે આવું થાય તો હો જાય, વાંધો નહીં. હવે સત્સંગ વધે છે ને, એ સત્સંગ વધુ ના કહેવાય. એ ગડબડ ગોટા, ડાકોરના ગોટા આવે છે ને, એવું થાય. પછી કોઈ સ્વામી બાબા ભગવાન તો કઈ જુએ, ધૂર કાઢી નાખે. હા, ભગવાન રહ્યા છે બરાબર, ભગવાન નથી. નિષ્કાળ સાહેબ લખ્યું ને, સંત સ્વયં હરી. પણ એ સંત સાહેબ એટલે સ્વામીના અંગમાં બીજું કંઈ છે જ નહીં ભગવાન સિવાય. એટલે બાકી એમને કોઈ ભગવાન કહે ને ધૂર કાઢી નાખે. એટલા સભાની વચ્ચે જ આમ કોઈ જુએ નહીં કોણ મોટો નાનો, એકદમ આકરા થઈને વાત કહી નાખે. એટલે જે સિદ્ધાંત બાબતમાં એ બધું બાંધછોડ નિયમ. પછી આજ સુધી અમે જોયું છે સ્વામી ફરજ ઉપર ગયા છે, અધિકાર ઉપર નહીં. એબ્રાહમ લિંકન પાસે એક વિદ્યાર્થી આવ્યો. એબ્રાહમ લિંકન અમેરિકન થયું ને,
ને કોઈ આજથી હું નાગરિક થઈ ગયો છું અમેરિકાનો. તારા પ્રેસિડેન્ટ રાજી થયા, ભેટી પડ્યા ને. તો લોકો ત્યાં રાજી થયા કે હા, તે વખતે કોઈ નાગરિક ના થાય. આજે તો પડાપડી 2 નંબરમાં ઘૂસી જાય છે, તે વખતે કોઈ થાય જ નહીં. એટલા બધા મુશ્કેલી હતી, રોગચાળા હતા, કોઈ રસ્તા કોઈ ઠેકાણા નહીં ખાવા પીવાના. તે વખતે થાય એટલે ભેટ્યા. તો બધા તરત કહ્યું, તો મને કહો કે મારા અમેરિકન નાગરિકે મારા અધિકાર શું? પાછા ઉદાસ થઈ ગયા કે બેટા અધિકારની વાત જવા દે, તું તારા ફરજની વાત પૂછ કે અમેરિકન નાગરિક તરીકે મારી ફરજ શું છે. તો તારા અધિકાર ઢસડાતા છે. આજે પ્રમુખ સમયમાં 101% અનુભવ આવે છે. હું 40 વર્ષથી ભેગા છું. સ્વયં ભૂલથી મનમાં સંકલ્પ કર્યો નથી અધિકાર માટે, ફરજ. તો સ્વામીનો પ્રશ્ન પૂછાય કે સ્વામી તને શું થવું ગમે? સ્વામી શું બોલ્યા? 1 સેકન્ડ વિલંબ, ફટાક દે સેવક, ફટ દે. અને સ્વામી જ્યારે ચાદર હોય તે વખતે શું બોલ્યા હતા? આ જ બોલ્યા કે આખી જિંદગી મારે સેવા કરવી છે, તમે જે મારી તક આપી છે. અને તે સ્વામી શું કર્યું હતું? વાસણ ઉટક્યા હતા. જો અધિકારો પણ નહોતા, ગાદી પર ચડે બેઠા નહોતા હાર તોરા માટે સેવામાં. અને આજ સુધી તમે જુઓ, સ્વામી અધિકારનો કોઈ વિચાર જ નથી આવતો. ફરજ ઉપર જાય તો અધિકાર પાસે ઢસડાતા હોય છે. હા, એ અમુકલા કૂતરા ગલુડિયા પાછળ દોડે ને, એ તો અધિકાર પાછળ બાપા આગળ. એટલે આપણે પણ કાર્ય કરતા સંતો બધા ફરજ ઉપર જવાનું. અધિકાર નહીં, મરી જશો. અધિકાર જશો ને મર્યા. આ સત્સંગમાં એક કામ જ નહીં. આખી દુનિયાદારી બરાબર છે. દુનિયાદારી આખી દુનિયા બધા અધિકાર છે. રાઇટ્સ ઉપર બધા ગયા છે. જોજો ચારે બાજુ બૂમો, રાઇટ્સની બૂમો પડે છે. પછી સ્વામી ભેગા તો અમુક ગુણ તો એમને મજા આવે. તમે આમ જાણપણ હોય કે ના હોય, એમની ભેગા રહેવાથી એમ નિર્માનીપણાના છે, આ ભક્તિના છે, આ ધર્મ નિયમના છે. તો ભેગા રહો ને તો મનમાં નક્કી કર્યું ના કર્યું તો આવે એવું છે. એટલા જોરશોરથી આ નિર્માનીપણા તો હિમાલય છે બાપા, હિમાલય. હા, હિમાલય પર આ એક ઢેફું હાથમાં આવીએ તો ઘણું બરાબર કે. આપણે એક યુવક હતા ને, બીજા યુવકને ખખડાવતા હતા બરાબર. તો આપણે એક સંત બોલ્યા, ઓહો કે શાસ્ત્રીમાં પ્રમુખ જે ચાદર વાળી એમાં તો એક દોરો તારા હાથમાં આવી ગયો લાગે. શાસ્ત્રીમાં પ્રમુખ ચાદર વળાવી ને એમાંથી એક દોરો તારા હાથમાં આવી ગયો લાગે છે. આટલું ગરમ થાય ને રોપ કરે છે. તો આખી ચાદર વળાવી શું થાય? મારી જ નાખે ને તોલ તપાટ મારી. આપણું આ જીરો છે ને બહુ કઠિન છે. આપણે કોઈનો સત્સંગ સોંપે ઉજ્જડ કરી નાખીએ. આપણે 2 દિવસમાં બધાને રવાના ઘર ભેગા કહી દઈએ, બ્રહ્મરૂપ કરીને, ભોયરૂપ કરીને.